મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9:30 ને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. ચા નાસ્તો કરવાનો બાકી છે અને દીવાબત્તી પણ કરવાની બાકી છે ને મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ચા પીને બેઠા. ચા ના 9:30 વાગ્યા. દીવાબત્તી કરો, અગરબત્તી ના લઈને રાખી દીધું તું. ભૂલી ગયો કહું તો કરી નાખું. લાય ડિવેટો કર દઉં. ડિવેટો માં નાખજો. ડિવેટો કરતે. તો ગાઈસ વાગી ગયા છે 11 અને મમ્મી બહાર બેઠા છીએ. કપડાં તો વહી ગયા હા અને લાઇટ જતી રહી હા. કાંઈક લાઇટ બંધ કરી એટલે જતી નહીં રહી પણ બંધ કરી હે અમારી સોસાયટીમાં. કારણ કે ઓલા ઝાડ કાપી છે ને એટલે આટલે મોટો લેબડો હતો ને એ કાપી દીધો એટલે લાઇટ કાપી અને અમે બહાર બેઠા છીએ તડકાના. આ ગરમી બહુ લાગે રે. વાયરો આવે રે પણ થોડો ધીમો ઓછો આવે રે એટલે બહાર બેઠા છીએ. અને મમ્મી શાક સમારા બટાકાનું લેબડો કાપી દીધો હા ટ્રેક્ટરમાં પડતી દો. વાગી ગયા છે ને મમ્મી જમવાનું બનાવે છે અને ટેટી કાપી ટેટીના બીજ ધોવે. રોટલીનો લોટ વધી દીધો હોય ને શાક પણ બનાવી દીધું બટાકાનું. અને 1 વાગી ગયો એટલે હવે જમીન કદાચ આવતો હશે. આવે એટલે જમી લઈએ. હા ફૂંકાવા મૂકો એમ. અમુક કાળા પડી ગયા. બીજ મૂકવી દઈએ પછી ખાવાના ટાઈમ પાસ. જમીન આવી ગયો છે અને અમે જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 3:30 ને મમ્મી ઘઉં સાફ કરવા બેસી ગઈ. આજે બધા ઘઉં સાફ કરવાના આજે. આમ તો સાફ કરેલા જ આવ્યા પણ તો એ સાફ કરી લેવા પડે કારણ કે સીપટ કે એવું કોઈ હોય તો નીકળી જાય એમ એટલે. આમ તો કોઈ હશે નહીં કચરો પણ તો એ સાફ કરી દેવો સારું એમ. એકદમ મોટો દાણો છે પાછો. આ વખતે સારા આવ્યા નહીં તો ગઈ ફેર બગડેલા આવ્યા હતા નહીં આપણે ઓલે ખેતરમાંથી લીધા હતા ને ડાયરેક્ટ એટલે ગંજમાંથી. આ ચોખ્ખા થઈને આવ્યા ને એટલા સારા હ. ગઈ ફેર થોડાક આ એક પણ સારા આવે ને ઓલે એક તે લીધા હતા ને તો બગડેલા હતા એમ. એક કે નાનો દોણો નહીં કે કોઈ કચરો નહીં પણ સેપટ અંદર હોય ને ભરાયેલી એ નીકળી જાય એમ. આમ તો સાફ થઈ જાય એમાં એટલે આ સેપટ છે ને એવું નીકળે અંદર એટલે સાફ કરવા પડે એટલે સાફ કરે છે મમ્મી. પછી ભરવાના સવારે ગરમી ના તો કરીએ લાઈટ બંધ કરી હતી એટલે કટ થઈ જાય ને એ તો હવે એવું તો રહે થોડોક એવું તો રહે ભાઈ પણ હાવ આમ બગડેલા નહીં આવતા ને એમ. હા ફેર તો પીપળું મોવાના દિવેલ હે એમ. મેં તો કીધું શરબતના બાટલા લાઈન મૂક્યા આટલા બધા. આ તો કોઈ કહેવાય ને. એક થેલી કરી દીધી 30 કિલોની. હવે બીજી તોડવાની
અને આ ભરી દીધું હોય એક ટોકર મોટું, આ રહ્યું એક ખાલી છે. હવે બોલ શું કરવાનું? થેલી ભરવાનું હે, પછી રીતે ભરીશ. આ વાટકો રે તો આનું આખું કરી દે, પેલી બાજુ જવા દે. આનું મૂકું ને થેલી અંદર હા અરે હવે આ થેલીમાં ભરી દઈએ. એ જ કરવાનું ને? એમ કરે તો વાંધો નહીં. તો બીજું શું કરવાનું? હા એમ ભરી દે, એમ પછી આમાંથી આવો. સારું હેડ. હા બરાબર. હા સમજી ગયો. તો મમ્મી બીજી થેલી તોડે. 30 કિલો સાફ થઈ ગયા, બીજા 30 કિલો. ચાલવાના હવે તો શું નતા શું કરવાનું. પેલા હોય કે ડાયરેક્ટ ખેતરના તો એ તો બહુ ટાઈમ લાગે. હજુ તો તું આટલું ટોકન ના કરી રહી હોત. આટલું ટોકર નાખ્યું હોત તાણ હવે જે કે પોખરી અંદર બધું કચરો બચરો કેટલી શેપડ ને રેત ને અંદર ઉડે એટલે પોખરી લેવાનું આ તો ડાયરેક્ટ ફટાફટ ચાલી દેવાનું. આમાં તો ખાલી શેપટ જ છે એટલે શેપડ ની જે બહુ ખાઈ થયો ને એનું અંદર ઘસાણું હોય ને અમુક ઘઉં પાકી ગયા ને એવું બધું એમ. તો હું આ થેલી કરી દઉં હવે. તો કઈ વાગી ગયા છે 6 અને 4 બોરીઓ કરી દીધી સાફ, અને સાફ કરીને ભરીએ દીધી. આ 5મી બોરી સાફ થાય એટલે કટું કે થેલી જે કહેવાતું હોય કટું 30 કિલોનું કટું બરાબર. તો 4 કરી દીધા. હા આ 5મું થાય રહ્યું અને હજુ 2 બાકી છે. 2 કાલે? હા તો કાલ કરવા. 6 વાગી ગયા એટલે તો પછી કાલે જ કરીએ. તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને આ 5 કટ્ટા ભરીને મૂકી દીધા સાફ કરી. હજુ આ 2 બાકી. આ 2 કાલ સવારે કરવાના. વાગી ગયા છે 8 અને મૂન જમીન જઈએ છીએ બંસલમાં. ગાઈસ મૂન જમીન આવી ગયા છે બંસલમાં ખાંડ લેવા. હા નાખ. ખાંડ લઈ લીધી અને આવ્યા છીએ શેરડીનો રસ પીવા મૂન જમીન. તો ગાઈસ શેરડીનો રસ બનાવવા અને સામે IPL ચાલુ હોય. હવે 2 જોઈએ. આમ તો ઘરે જ નહીં જોતા પણ આટલે જોઈએ છે. કોઈ શોખ નહીં. કોઈ શોખ નહીં મેચ જોવાનો પણ આટલેથી જોઈએ રે. આ ચાલુ હોય એટલે ખાલી અવાજ નહીં. અવાજ માટે તો ઈકન જવું પડે. ગાઈસ શેરડીનો રસ પી લીધો તો હવે જઈએ ઘરે. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 10:30 અને જમીન ખાય છે કોણ. અમે ખાઈ લીધો હ અને મમ્મી હે ને પપ્પાનો ફોન હંતાડી દીધો હ. પપ્પાને ખબર નહીં ને બહાર મૂકીને આવતા રહ્યા હતા એટલે બહાર બેઠા હતા. બાર બેઠા એમના ભાઈબંધ ની બધા આયા હતા ને તો બાર બેઠા હતા. એરા સીધા ઘરમાં પેલા ઉઠ્યા ને તેરા સીધા ઘરમાં આયા ને તે ફોન મૂકીને આવતા રહે. ફોન મેં હતા હવે સૌ બોલતા પછી એમ ભાઈબંધ ફોન કરતા એટલે ફોન જોયો તો એમ એટલે ફોન મમ્મી હંતાડી દીધો હ. એટલે એમ કે કિરણભાઈ લઈ જાય એમ ફોન કરી. એટલે હંતાડી દીધો મમ્મીએ ફોન. હવે જોઈએ પપ્પા શું કહે છે જે રીતનું રહ્યા હંતાઈને વિડીયો ઉતારીએ. ગાઈસ પપ્પાએ ફોન ખોઈ દીધો. પપ્પાને જ ખબર નહીં પણ પપ્પા શક એટલે શક તો ઓલું શું કહેવાય. પપ્પાને જ ખબર નહીં તો હું ગયો એમને ફોન. પણ તમે ખુરશીને જોયું? પપ્પાને જ ખબર નહીં તો હું કે એમને. તમારો ફોન પણ તમે કોઈક હિસાબ નતા કરતા બહાર તો.
કિરણભાઈ ભૂલથી લઈ જાવ તો ફોન કરો એમને. ફોન કરો પણ આમના નંબર તો યાદ હોવો જોઈએ. મારા છે નંબર કિરણભાઈ નંબર છે મારો તો બાપુ એમ કે હવે તમારો ફોન હોય પડ્યો છે મેં હગરીને રાખ્યો હે આ એ ઊંધું ઊંધું કરી ફોન નહીં કરતા ને ઊંધું પોતે ગુત કરશી કઈ દે કે તો લઈ પાછા. કહી દે ફોન કર. હા લે લે કર લે કર. પપ્પા હું શું કહું આવ્યો હે કેટલી ગરમ હવા અંદર ફેંકાય છે જો દરવાજો ખોલ 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 બને આ ઠંડક થવા દેતા નથી પપ્પા હેડ્યા હતા બહાર દુકાને એ જ પૂછવા. છે ને પાકું. એ તો ના આવે. તો સાયલેન્ટ તો સીધો પર થાય. તમે તો મૂકી દેતા પેલા ખુરશીથી નીચે પડતો થયો તો તેમાં ખુરશી મૂકવા જાય ફોન ભય પડે તો મૂકવા જે ચાલે ને ખુરશીમાં જ પડે છે એ તો ખુરશીમાંથી જ મેં લીધો. આ ખુરશીમાંથી પહેલા મેં ફોન લીધો. પપ્પા તો ઈ અંગત જાય પ્રેન્ક ને હું થઈ ફોન ગયો. લઈને જાઉં મૂક્યો તો અને અંદર રહી ગયો હોત તો કોકનો ફોન આવ્યો જ ન ચોક ઉઠાઈ ગયો હોત તો. તો તાણે અડધી રાતે તો ગાઈસ વાગી ગયા છે 11:30. તમારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.